કેશોદના પાડોદર ગામે 4 વર્ષ પહેલા થયેલ માથાકૂટમાં નામદાર કોર્ટે સજા ફટકારી છે। કેશોદના પાડોદર ગામે વર્ષ 2019માં થયેલી માથાકૂટમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં કેશોદના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં બંને પક્ષકારોને સાંભળી કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ખીમાભાઈ રામશીભાઈ ડેર દ્વારા પ્રકાશભાઈ રામભાઈ ડેર, સંજયભાઈ રામભાઈ ડેર રહેવાસી બંને પાડોદર વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ તારીખ 14/4/2019ના રાત્રિના પાડોદર ચાંદીગઢ રોડ ઉપર આવેલા ખેતરે હાજર થયા હતા અને ત્યારે પ્રકાશભાઈ રામભાઈ ડેર ઝઘડો કરી ફોન કરી સંજયભાઈ રામભાઈ ડેરને બોલાવી લાકડા વડે આધેધડ માર માર્યો તો બચાવવા જતા હરેશભાઈ, શોભનાબેન, સેંધીબેન તેમને ઈજા પહોંચી। સામા પક્ષે પ્રકાશભાઈ રામાભાઈ ડેરે નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે બુલેટ લઈને ચાંદીગઢ ગામના ખારસિયા સીમા રોડ પર આવતા ખેમાભાઈ રામશીભાઈ ડેર દ્વારા ટ્રેક્ટર વચ્ચે નાખી રોકેલ અને હરેશભાઈ રામશીભાઈ ડેર અને સૈદીબેન ખેમાભાઈ ડેર દ્વારા લાકડી તથા ખરપિયા વડે હુમલો કર્યો હતો। સંજયભાઈ રામભાઈ ડેર આવી જતા સામસામે મારામારી થઈ હતી અને બંને પક્ષકારોને સાહેદોને તપાસ કરનાર અધિકારીઓને મેડિકલ સર્ટિફિકેટ તપાસી બંને પક્ષકારોના વકીલ અને સરકાર તરફથી સરકારી વકીલ અને ML સૈયદની દલીલો ધ્યાને લઈ કેશોદના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હિતેશ કુમાર ગિરીશભાઈ દામોદર બંને પક્ષકારોને કસૂરવાર ઠેરવીને પ્રકાશભાઈ રામભાઈ ડેર અને સંજયભાઈ રામભાઈ ડેરને કસૂરવાર ઠેરવી 3 વર્ષની કેદ, ₹19,500 ઈજા પામનાર અને વળતર પેટે તેમજ ₹3500 સરકારમાં દંડ પેટે જમા કરવામાં આદેશ કર્યો છે। સામા પક્ષે હરેશભાઈ રામશીભાઈ ડેર તેમજ સૈદીબેન ખીમાભાઈ રામશીભાઈ ડેર તેમજ શોભનાબેન હરેશભાઈ ડેર કસૂરવાર ઠેરવી 6 માસની સાદી કેદની સજા અને ₹3,000 ઈજા પામનારને વળતર પેટે અને ₹1,000 સરકારને દંડ પેટે જમા કરવા આદેશ કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।